હું એમને બચાવવા આવ્યો હતો ને તમે મારી પર ગુસ્સે થાવ છો? ભાભી સાચું કહો, પેલો અમર છે ને એક નંબરનો બેકાર માણસ છે, એક નંબરનો ખરાબ માણસ છે. શું કહું છું? એમ તો પછી એને તો અહીંયા શું કામ બોલાવે છે? ભાભી હું નથી બોલાવતો, એ અહીંયા આવે છે. તો ના પાડી દે ને. ભાભી પણ હું એને બહુ ના પાડું છું, અને ઘણું સમજાવું છું. હું એને ઘણી વાર કહું છું કે જો હું સુધરી ગયો છું, તું પણ સુધરી જા. એ સમજતો જ નથી ને. અચ્છા, તો તમે સુધરી ગયા છો એમ? એકદમ ભાભી, એકદમ. તો પછી મને શું કામ રોકી? ભાભી એ અમર મને ધમકી આપે છે, મને મજબૂર કરે છે. તને ધમકી આપે છે? તારા જેવો જુઠ્ઠો અને નાટકીયો માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો. સાચું કહું છું, હું હવે સુધરી ગયો છું ભાભી. અરે હું બધાને સમજવાનો પ્રયત્ન કરું છું, હું બધાની જોડે બહુ સારી રીતે પણ વર્તું છું. ખરેખર હું સુધરી ગયો છું. પણ કાગડા ગમે તેટલું પાણીમાં નાય, પણ એ કાગડા કાળા જ રહેવાના ને. એ કદાચ સાચું જ કહે છે. નહીં, હું ખરેખર સાચું કહું છું. અરે તમે કહો એને સોગંદ ખાઓ. ના, બહુ થયું. પણ એક વાત યાદ રાખ, પાપનો ઘડો બહુ વખત ભરાયેલો રહેતો નથી, એ ક્યારેક તો ફૂટી જ જાય છે. ભાભી તમે કહેતા હોય ને તો હું તમારી હાથ જોડીને માફી માંગુ. અરે કહેતા હોય એક્ટિંગ બંધ કર. પગે પડું. ચલો ઉસ્માન. हुजूर कदर भी न इतरा के चलिए खुले आम आंचल. પૃથ્વી